નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. રામનવમીના પવિત્ર દિવસે શ્રી નાથ દ્વારાના ગિરિરાજ પર્વત પર આ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ લોકાર્પણ કાર્યક્રમ પીઠાધીશ્વર ગોસ્વામી તિલકાયત શ્રી રાકેશજી મહારાજની આજ્ઞા અને ચિરંજીવી શ્રી વિશાલ બાવાના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો. આ પ્રસંગે શ્રી વિશાલ બાવા અને શ્રીમતી દીક્ષિતા વહુજી દ્વારા શાસ્ત્રોક્ત વિધિ મુજબ યજ્ઞ અને હવનની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. ત્યારબાદ હનુમાનજીના અષ્ટધાતુના સ્વરૂપનો અભિષેક અને ભવ્ય આરતી કરવામાં આવી હતી. શ્રી વિશાલ બાવાએ પોતાના પ્રવચનમાં જણાવ્યું હતું કે પુષ્ટિ માર્ગમાં હનુમાનજી બાળ સ્વરૂપે શ્રીજીના રક્ષક તરીકે માનવામાં આવે છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે પુષ્ટિ માર્ગમાં શ્રી કૃષ્ણને પૂર્ણ પુરુષોત્તમ અને શ્રી રામને મર્યાદા પુરુષોત્તમ માનવામાં આવે છે અને બંને સ્વરૂપ એકરૂપ છે. સાથે સાથે હનુમાનજીનું પ્રકૃતિ અને પર્યાવરણ સાથેનું મહત્વપૂર્ણ જોડાણ પણ તેમણે ઉજાગર કર્યું હતું. આ પ્રસંગે શ્રીમદ રાજચંદ્ર મિશન ધરમપુરના સંસ્થાપક ગુરુદેવ શ્રી રાકેશજી વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. લોકાર્પણ બાદ હનુમાનજીની પ્રતિમાના મનોહરથી ગિરીશભાઈ શાહ, વાસ્તુકાર નરેશ કુમાવત અને અન્ય મહાનુભાવોનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં શ્રીનાથ મંદિરના પંડ્યાજીઓ, વહીવટી અધિકારીઓ તેમજ હજારોની સંખ્યામાં વૈષ્ણવ ભક્તોએ હાજરી આપી આ પાવન પ્રસંગને ભક્તિમય બનાવી દીધો હતો.